આ મહાશય છે ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા કે ગોહિલ, જેમને શોધી રહી છે પોલીસ। આરોપ છે અનુસૂચિત જાતિની મહિલા સાથે ઝપાઝપી કરી જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યાનો। વાત એવી છે કે એક દંપતી ભાવનગર શહેરમાં પીલ ગાર્ડનની પાસે આવેલા મંદિરે દર્શન કરવા આવ્યું હતું। આ સમયે પીલ ગાર્ડનની સામે જ ઓફિસ ધરાવતા ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ કે ગોહિલે દંપતીને મંદિરે કેમ બેઠા છો તેમ કહીને જ્ઞાતિની પૂછપરછ કરી। દંપતી અનુસૂચિત જાતિના હોવાથી તેમને અપમાનજનક શબ્દ બોલ્યા અને ભાન ભૂલી મહિલા સાથે ઝપાઝપી પણ કરી। મહિલાએ કે ગોહિલ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ નોંધાતા જ કે ગોહિલ ફરાર થઈ ગયા છે। એટલું જ નહીં, પોતાની રજાની જાણ પણ કચેરીમાં કરી નથી। તો આ મામલે ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા અને મ્યુનિસિપલ કમિશનર NV ઉપાધ્યાયનું કહેવું છે કે ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ સામે કડક કાર્યવાહી કરાશે। કે ગોહિલ અગાઉ પણ વિવાદમાં સપડાયા છે। અગાઉ અમરેલીમાં નશાની હાલતમાં પકડાયા હતા। સુપ્રિન્ટેન્ડન્ટ ગાર્ડનના સુપ્રિન્ટેન્ડન્ટ વિશે હું એટલા માટે એવું કહી રહ્યો છું કે એમાં કાનૂની કાર્યવાહી થઈ રહી છે અને કાનૂની કાર્યવાહીનું જે પણ રિઝલ્ટ આવશે એમાં સખ્તપણે અમે કાર્યવાહીમાં જે પણ અમારી સામે આવશે એમાં નિર્ણય કરશું, પગલાં લઈશું અને કોઈ પણ આવી બાબત ચલાવી ન લેવાય એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ હું કહી રહ્યો છું અને આગામી દિવસોમાં આના માટે થઈને વધારે સખ્તાઈથી વર્તવામાં આવશે।